જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? હવે ટેન્શન ફ્રી થઈ ગયા છો, કારણ કે જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા પૂરી થઈ ગઈ છે. તેનું પ્રોવિઝનલ આન્સર કી પણ આવી ગઈ છે. હવે મિત્રો, પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે, તો તેમાં અમુક પ્રશ્નમાં ઘણા વિદ્યાર્થી મિત્રો કહે છે કે મૂંઝવણ છે, અને અમુક પ્રશ્નો સુધારવા પણ વિદ્યાર્થી મિત્રો ગયેલા છે. તો એ લોકોએ મને જાણ કરી કે સાહેબ, અમે બધા ગયેલા છીએ, તો હવે બીજા કોઈ ન જાય. જે પ્રશ્ન એક સુધારવા માટે એ લોકો ગયેલા, તો એનું આપણને બતાવેલું છે પ્રૂફ પણ, કે અમે ત્યાં જઈને આવેલા છે. 15-20 વિદ્યાર્થી મિત્રો ગયેલા છે. તો ઘણા મિત્રોના ફોન કોલ્સ, મેસેજ આવે છે કે સાહેબ, આ પ્રશ્નમાં શું છે, આ પ્રશ્નમાં જણાવો. તો મિત્રો, આ વિડીયોનો ઉદ્દેશ્ય એટલો જ છે કે તમને જાણ થાય, અથવા તો તમને જે છે પ્રશ્નોની સંપૂર્ણ મતલબ કે તેના વિશે માહિતી મળે, તે માટે બનાવેલો છે. તો મિત્રો, વાત કરીશું કે કયા કયા પ્રશ્નમાં. તો મિત્રો, આ જે છે, જો માઇક્રોમીટરમાં 23.50 mm માપનું રીડિંગમાં દર્શાવે છે, જો માઇક્રોમીટરમાં જે પોઝિટિવ એરર હોય તો તેનું સાચું વાંચન શું છે? એરર 0.03 mm છે. હવે મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે પોઝિટિવ અને નેગેટિવ, જો પોઝિટિવ હોય તો માઇનસ થાય, નેગેટિવ હોય તો પ્લસ થાય. હવે મિત્રો, અહીં એનો જવાબ છે, સાચો જવાબ છે ઓપ્શન બી. જ્યારે આન્સર કીમાં ખોટો આપેલો છે, તો જેમણે પણ ઓપ્શન બી કર્યો છે એમનો સાચો પડશે જવાબ. એટલે આ માટે વિદ્યાર્થી મિત્રો ગયેલા છે અમદાવાદ રાણપે, જે જીએસઆરટીસીની ઓફિસ છે, ત્યાં સુધરાવવા માટે. અને મતલબ કે જે પ્રૂફ હતું, પ્રૂફ પણ આપી દીધું છે, અને એમનો રિસ્પોન્સ પણ સારો એવો મળ્યો છે, એવું વિદ્યાર્થીઓએ મને જણાવેલું કે સર, રિસ્પોન્સ પણ સારો મળ્યો છે, કે પ્રશ્ન સુધરી જશે. તો એનો પ્રૂફ પણ આપણે હમણાં એના વિશે ચર્ચા કરીશું. હવે પેન્સિલના એચબી ગ્રેડનો અર્થ શું છે? તો મિત્રો, જે પેન્સિલનો એચબી ગ્રેડનો જે મતલબ છે, હાર્ડ અને બ્લેક આવે છે. અને આન્સર કીમાં પણ હાર્ડ અને બ્લેક આપેલા છે, પણ ઘણા મિત્રોને ડાઉટ છે કે હાર્ડ અને બોલ્ડ આવે છે. તો તે માટે આજે ઘણા વિદ્યાર્થી મિત્રો જવાનું કહ્યું છે કે અમે રાણી અમદાવાદમાં જીએસઆરટીસી ઓફિસમાં આ પ્રશ્ન માટે જઈશું, અને પ્રૂફ પણ સાથે લઈને જશે, એવું જે ઘણા મિત્રોએ જણાવેલું છે. એટલે આજે એ લોકો જશે આના માટે. એના પછી વાત કરીશું કે આપેલ મટીરિયલના જે પરંપરાગત સિમ્બોલ. તો મિત્રો, આ જે છે નિમીની જે બુક છે, એમાં પોર્સિલિન આપેલું છે. એટલે આ પ્રશ્ન છે જે પોર્સિલિન આવે, ગ્લાસ નથી આવતું, બરાબર. એટલે આ જે છે બી સાચો જવાબ છે. એના માટે કંઈ વાંધા અરજી કરવાની જરૂર નથી. પછી ઇલેક્ટ્રિકલ એનર્જીનો એસઆઈ એકમ શું છે? ઘણા મિત્રો કિલોવોટ અવર કહે છે, પરંતુ એ જે વ્યવહારિક એકમ છે, સાચો જવાબ છે જે જૂલ છે. એસઆઈ એકમ કયું છે, બરાબર. એટલે એનો સાચો જે જવાબ છે જૂલ આવશે. એના પછી જે છે, જમીનને કાળી માટીની જમીન પણ કહેવાય છે. ખાલી જગ્યા જમીનને કાળી માટીની જમીન પણ કહેવાય. ઘણા મિત્રો એવી ચર્ચા કરે છે કે સાહેબ, રેગુર આવે ને રંગુર. તો મિત્રો, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એટલે આ પ્રશ્નમાં કંઈ વાંધા અરજી કરવાની જરૂર નથી, કેમ કે રેગુર અથવા તો રંગુર એમ મતલબ કે પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે. એટલે આમાં કંઈ વાંધા અરજી કરવાની જરૂર નથી. તો મિત્રો, જે માઇક્રોમીટર વાળો પ્રશ્ન હતો, તે એ માટે 15-20 વિદ્યાર્થી મિત્રો જે છે અરજી આપવા માટે, વાંધા અરજી આપવા માટે ગયેલા છે. તો અહીં તમે જોઈ શકો છો, જે મિત્રએ આપેલી છે, જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી, રાણીપ બસ સ્ટેશન પાસે, રાણીપ અમદાવાદ વિશે. અહીં તમે જોઈ શકો છો, જે જીએસઆરટીસીની જે જાહેરાત ક્રમાંક આપેલું છે અને પરીક્ષા આપેલી છે, એમાં પ્રશ્ન પુસ્તિકા સીમાં 66માં નંબર, એ બી સી ડી અલગ અલગ પ્રશ્નો હશે. તો એ પ્રમાણે સીમાં જે છે 66માં નંબરના પ્રશ્નમાં ખોટો હોવા બાબત. તો અહીં જણાવેલું છે કે ભરતી બહાર પાડવામાં આવેલી છે, અરજદારે ફોર્મ ભરેલ હતી, જેની પરીક્ષા તારીખ 5/10/2025ના રોજ બેઠક ક્રમાંક, જે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગોતા ઓગંજ રોડ, અમદાવાદ મુકામે આપેલ છે. જે પરીક્ષામાં અરજદારે પ્રશ્ન પુસ્તિકા કોડ સીમાં આપેલ છે, એમાં પ્રશ્ન નંબર 66નો જવાબ બી, સાચો જવાબ બી 23.47
23.47 છે, જે અમે ટીક કરે છે, પરંતુ આપ સી દ્વારા આવેલ આન્સર કી એટલે કે પ્રોવિઝનલ આન્સર કીમાં 66માં એ આપેલ છે, જે ખોટો છે. તો અહીં તમે જોઈ શકો છો પ્રૂફ પણ આપેલા છે. જે બુક પ્રકાશનનું નામ ધ્રુવ પ્રકાશન છે. પછી મિકેનિક મોટર વ્હીકલ ટ્રેડ થિયરી પ્લસ પ્રેક્ટિકલમાં કૌશિક કુમારનું જે છે. પછી આકાશ પ્રકાશનની છે 2019ની જે પ્રકાશનનું વર્ષ છે, જેમાં ચેપ્ટરનું નામ છે આઉટસાઇડ માઇક્રોમીટર, બરાબર, અને ચેપ્ટર નંબર 33. તો એ પ્રમાણે પ્રૂફ પણ આપેલા છે ભાઈઓએ. પછી પેજ નંબર પણ આપેલો છે અને બુકનું NSQ લેવલ 5, બરાબર. તો જેથી ઉપરોક્ત તમામ પુરાવાને આધારે અમે ટીક કરેલ પ્રશ્ન નંબર 66નો સાચો જવાબ બી એટલે કે બી સાચો જ છે, ફાઇનલ છે, જેથી અમે માર્ક કરીને આવ્યા. તો મહેરબાની કરે અને જે છે એ સુધારવા માટે વિનંતી, એવું ઘણા ભાઈઓએ લખેલું છે. અહીં તમે જોઈ શકો છો કેટલા 14 ભાઈઓ ગયેલા હતા, વિદ્યાર્થી મિત્રો. તો અહીં તમે એમના નામ પણ જોઈ શકો છો અને અહીં ઇન્વર્ડ પણ થયેલી છે, ઇન્વર્ડ ક્લાર્ક GSRTC અમદાવાદ. તો મિત્રો હવે આ જે છે પ્રશ્ન માઇક્રોમીટર માટે કોઈ અરજી કરવા માટે ન જતા, એવું વિદ્યાર્થીઓ મિત્રો જે ગયેલા હતા એમણે કહેલું કે સાહેબ એમને જાણ કરી દેજો. હવે આ પ્રશ્ન બાબતે મતલબ કે GSRTC જે ઓફિસ જે ત્યાં અધિકારીઓએ પણ સારી રીતે જવાબ આપેલો છે, સારો રિસ્પોન્સ આપેલો છે કે સુધરી જશે. તો જે મિત્રો બીજા જે પ્રશ્નો છે એ બીજા બરાબર, પરંતુ આ જે પેન્સિલ માટેનો, તો પેન્સિલ માટેના જે HB ગ્રેડ માટે હજુ પણ મૂંઝવણ છે, તો એ માટે પ્રૂફ એકઠા કરીને આજે વિદ્યાર્થી મિત્રો જવાના છે. આ ફક્ત મિત્રો તમને જાણ માટે, અને ઘણા મિત્રો મેસેજ કરે છે, કોલ કરે છે આ બાબતે, એટલે વિડીયો દ્વારા મિત્રો સમજી લેજો. તો એનો બનાવવાનો હેતુ એક જ છે કે તમને જાણકારી મળે. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.